મોક્ષમાળા શિક્ષાપાઠ 60 ધર્મના મતભેદ, એમાં પ્રવેશિકામાં આપણે વાંચતા હતા. એમાં ધર્મના મતભેદ ભાગ 2 પાઠ 82 અધૂરો વચ્ચેથી હતો, ત્યાંથી શરૂ કરીએ. એ 40મો પત્રક છે. કૃપાલદેવે જે વચનામૃતમાં લખ્યું છે તે જ છે. તેમાં કહ્યું, અત્યારે વીતરાગ દેવને નામે જૈન દર્શનમાં એટલા બધા મત ચાલે છે કે તે મતરૂપ છે, પણ સતરૂપ જ્યાં સુધી વિતરાગ દેવની આજ્ઞાનું અવલંબન કરી પ્રવર્તા ન હોય ત્યાં સુધી કહી શકાય નહીં. ભગવાન તીર્થંકરોએ જે જૈન દર્શન પ્રરૂપ્યું એમાં પણ કેટલા 84 ગચ્છ વગેરે મતભેદો પડી ગયા. તે મતરૂપ છે પણ સતરૂપ નથી. સતરૂપ ક્યારે કહેવાય કે જ્યારે વિતરાગ દેવ ભગવંતોએ જે આજ્ઞા પ્રરૂપી તે આજ્ઞાના આધારે જો ચાલતા હોય તો તે સતરૂપ કહી શકાય, નહીં તો નહીં. એ મત પ્રવર્તનમાં મુખ્ય કારણો મને આટલા સંભવે છે. એ મતભેદ પડવામાં મુખ્ય કારણો કૃપાલ કે મને એટલા લાગે છે. કયા કયા? એક તો પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. જે માન્યતાઓ ચાલી રહી છે તેના મુખ્ય કારણો મને એટલા બધા સંભવે છે. એમાં ભેદ કેમ પડી ગયા? એટલે વિતરાગની આજ્ઞા પ્રમાણે ન ચાલતા એમાં શું શું ભેદ પડ્યા તે કૃપાલદેવ 8 કારણ બતાવે છે. પહેલું કારણ, પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. પોતાની શિથિલતા ને લીધે સાચો જે મુનિઓનો આચાર ભગવંતોએ કહ્યો તે ન પાળી શકતા હોય ત્યારે કે આ કાળમાં તો એટલું જ થાય, વિશેષ ન થઈ શકે, એમ પોતાની શિથિલતાને લીધે કેટલાક પુરુષોએ નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. એટલે મુનિઓના જે પંચ આચાર છે તે શુદ્ધ રીતે પોતે ન પાળી શકે તો કે આ કાળમાં તો એટલું જ હોય, અથવા ગમે તે રીતે શિથિલતા ને બોધી ને પોતે તેમ વર્તે અને મુનિઓના આચાર મુનિઓની ખબર ન હોય. આચાર અંગસૂત્ર જે મૂળાચાર અથવા શ્રાવકોને પણ મુનિઓના આચાર કેવા હોય એ ખબર ન હોય. કોઈ શ્રાવક 10 વૈકાલિક વગેરે વાંચે તો એવું લખ્યું છે બ્રહ્મચાર્યજી કે મુનિઓ એમ કે એ તમારે નહીં વાંચવાનું, એ તો મુનિઓના આચાર છે. એમ કરીને મુનિઓના આચાર શ્રાવકને ખબર ન હોય. નહીં તો એમના આચારની શિથિલતાની ખબર પડી જાય. એટલે એક તો આ કારણ. બીજું કારણ, પરસ્પર બે આચાર્યોને મતભેદ, વાદ વિવાદ, 4-5મના ઝઘડા, 3 થુઈ 4 થુઈ, એમ પરસ્પર આચાર્યોને વિશે વાદ વિવાદ થવાથી પણ મતભેદ પડે છે, માન્યતાઓ જુદી જુદી પ્રવર્તે. ત્રીજું, મોહનીય કર્મનો ઉદય અને તે પ્રમાણે પ્રવર્તન થઈ જવું. આવો એ જીવોના દર્શન મોહનીય કર્મનો ઉદય મિથ્યાત્વનો, અને એ રીતે એનું પ્રવર્તન થઈ જવું. જેમ કે ભગવાન મહાવીરના સમયમાં 363 મત હતા વિપરીત માન્યતાઓ ધરાવનાર. તેમાં એક તો ભગવાનનો જમાઈ જતો, એ કે કડે વાણે કડે, કરાતું હોય ને કર્યું કેમ કહેવાય. પથારી થતી હતી તો કે થઈ ગયો સંથારો, તો કે થઈ ગયો. આવીને જુએ છો તો હજુ પથરાય છે, તો મેં એમ કેમ કહી દીધું થઈ ગયો, તો કે જે થતું હોય એ થઈ ગયું કહેવાય, તો કે ખોટી માન્યતા. ભગવાને આ કહ્યું છે તે મિથ્યા છે. એટલે એને પોતાનો મત જુદો કાઢ્યો
અને એની સ્ત્રી ભગવાનની પુત્રી પ્રિયદર્શના એ પણ પોતાના પતિની સાથે માન્યતામાં ગઈ અને એને એકવાર એક ઢંક નામના શ્રાવકે એને સુધારી. એને શું કર્યું કે અંગારો લાવીને એની સાડી પર મૂક્યો. એટલે પ્રિયદર્શના બોલી કે સાડી બળી ગઈ. તો કે બળી ક્યાં ગઈ? હજુ તમારા મત પ્રમાણે તો આખી સાડી બળશે ત્યારે બળી ગઈ કહેવાય. હજુ તો એને બળવાની શરૂઆત થઈને તમે બળી ગઈ કેમ કહ્યું? આ તો ભગવાન મહાવીરનો મત છે. કડે માણે કડે કરાતું હોય તે કર્યું કહેવાય. અને તમે તો કહો તો એ ન કહેવાય. તમારા આ જમાલી તો એમ કે છે તમારા પતિ, એટલે એ સમજી જાય છે. અને જમાલીએ તો ન માન્યું. પછી પોતે ભગવાન પાસે આવી પ્રાયશ્ચિત લઈ અને પાછો ભગવાનનો મત અંગીકાર કર્યો. અને એક મુનિ કે ભગવાને કહ્યું કે એક સમયે એક ઉપયોગ હોય એ વાત નથી બેસતી. મને તો કે એક સમય બે ઉપયોગ છે. કેવી રીતે? તો એ મુનિ નદીમાં થઈને પેલી પાર જતા હતા. નદીનું પાણી ઠંડુ, ઉપર તાપ પડતો હતો, એટલે માથું બાલ વગરનું, માથામાં એકદમ ગરમીનો અનુભવ થાય ને નીચે પગમાં ઠંડીનો. તો ભગવાને કહ્યું છે કે એક સમય તો એક જ ઉપયોગ હોય, અને મને તો ઠંડી ને ગરમી બે જણાય છે. ત્યારે પછી એને સમજાવવામાં આવે છે કે સમય કેટલો સૂક્ષ્મ છે. જે વખતે તમને ગરમીનો ખ્યાલ આવે માથામાં, તે વખતે તમને ઠંડીનો ખ્યાલ નથી, અને જે વખતે ઠંડીનો ખ્યાલ આવે ત્યારે ગરમીનો નથી. આંખ મીચીને ઉગાડીએ તેમાં તો અસંખ્યાત સમય થઈ જાય. એટલે એ ઉપયોગ તો એક સમયે તો એક જ હોય. પણ એમ મિથ્યાત્વના ઉદય એમને આવું જુદું ભાસે. જેમ કે મરીચી, અને એવો કર્મનો ઉદય આવ્યો તો કે ધર્મ તો અહીંયા છે ને ઋષભદેવ ભગવાન પાસે છે. એટલે આવા મોહનીય કર્મના ઉદય તે રૂપ પ્રવર્તન તેમનું થઈ જવું, અને આવા જુદા જુદા મત પ્રવર્તાવવા આ પણ એક કારણ છે. ત્રીજું, ચોથું કારણ, ગ્રહાયા પછી તે વાતનો મર્મ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. કોઈ માન્યતા થઈ ગઈ હોય પણ પછી એ વાત સમજાઈ ગઈ હોય કે મારી ભૂલ છે, તો પણ એ ભૂલનો સ્વીકાર ન કરવો. જેમ કે ગોશાળો, ભગવાન મહાવીરનો વિપરીત પડ્યો માર્ગ, વિપરીત માર્ગ પ્રવૃત્યો, પણ અંત વખતે એને ભાન આવ્યું. જ્યારે લેસ્યા તેજો લેસ્યા મૂકી ભગવાન પર એ પોતામાં પ્રવેશ થઈ અને પોતાના અંદરમાં દાહ ઉત્પન્ન થઈને જે મરણ થાય છે, તે વખતે કહે છે પોતાના શિષ્યોને કે ભગવાન મહાવીરે કહ્યું તે સત્ય છે, મેં ભૂલ કરી છે, હું ખોટો છું, માટે મારો દેહ છૂટી ગયા પછી મારા મોઢામાં થૂકજો, અને સાવસ્તી નગરી ને અંદર કૂતરાની જેમ મને બાંધી, મરેલું કૂતરાને બાંધીને કેમ લઈ જાય, એવી રીતે મારા શબને તમે સાવસ્ત્રી નગરીમાં ફેરવજો અને કહેજો કે આ ગોશાળો જૂઠો છે, ભગવાન મહાવીર સાચા છે. એમ પોતે મત પ્રવર્તાવ્યો. એમ પોતે અંત વખતે છૂટી ગયો, પણ એના શિષ્યોએ ન કર્યું. એમ કે આખી જિંદગી તો આપણે એને ગુરુ માન્યા, મત પ્રવર્તાવ્યો, હવે એમ કેમ થાય? પણ ગુરુની આજ્ઞા પણ પાળવી જોઈએ. એટલે સાવસ્ત્રી નગરી દોરી એક હોલમાં, અને ત્યાં જ આંટો મરાવી અને અગ્નિ સંસ્કાર કરી લીધો. એમ ગોશાળો સત્ય મળવાથી સુધરી ગયો, પણ શિષ્યો નહીં ફર્યા. એમ ગ્રહા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ તે દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. સમીપ મુક્તિગામીપણા, દુર્લભ બોધિ એટલે સમીપ મુક્તિગામી જીવ ન હોય તો એ સત્ય જણાયા પછી પણ ગ્રહણ ન કરે. તેથી પણ તે વિપરીત મત ચાલ્યા કરે છે. ચોથું થઈ ગયું. પહેલું કારણ તો મત પ્રવર્તાવવા પોતાની શિથિલતાને લીધે નિર્ગ્રંથ દશાની પ્રાધાન્યતા ઘટાડી હોય. બીજું, પરસ્પર બે આચાર્યોને વાદ વિવાદ
ત્રીજ ચોથના ઝઘડા, ચોથ પાંચમના, સંવત્સરીના કે 3 થોઈ 4 થોઈ વગેરેના. ત્રીજું મોહનીય કર્મનો ઉદય થવાથી વિપરીત પ્રવર્તન થઈ જવું. ચોથું ગ્રહાયા પછી તે વાતનો માર્ગ મળતો હોય તો પણ દુર્લભ બોધિતાને લીધે ન ગ્રહવો. પાંચમું મતિની ન્યૂનતા. બુદ્ધિ મંદ હોય ત્યારે એના જે ગુરુ કહે તે માની લે. એવો નાક કટા સંપ્રદાય ઊભો થયેલો. તો ચોરો હતા, ચોરી કરવા જતાં એક દિવાલને કાણું પાડીને ખાતર પાડી બખારું કર્યું, એમાં માથું ઘાલ્યું કે શેઠ અંદર જાગી ગયા. એટલે એને છરા જેવું હાથમાં લઈને જેવું મોઢું ઘાલ્યું એનું નાક કાપી નાખ્યું. એટલે એને પછી તરત જ કે આ બીજા બધા નાક સાબુદ એમના રહી જશે. એટલે એને આમ કરીને કે અરે મને તો કે ભગવાન દેખાય છે, ઈશ્વર, તમે જુઓ, એમ કરીને બીજાનું મોઢું ઘલાવે, એનું નાક કપાઈ ગયું. એટલે એને કે બસ ચૂપ, બોલતો નહીં, તું પણ એમ જ કહે, નહીં તો આ બધાના નાક રહી જશે. એમ કરતાં બધા ચોરો જે ચોરી કરવા ગયા બધાના નાક કપાઈ ગયા. એટલે એક નાક કટા સંપ્રદાય ઊભો થયો કે જે નાક કપાવે તેને ભગવાન દેખાય. એમ કરતાં ઘણું ટોળું થયું. અને એક ઠેકાણે જતાં એક રાજાને પણ એને આવી રીતે કહ્યું કે આ નાક કપાવે તો ઈશ્વરના દર્શન થાય. તો રાજા પણ તૈયાર થઈ ગયો. પણ મંત્રી હોશિયાર હોય, મંત્રીએ કહ્યું કે કંઈ કરવું નથી, ઊભા રહો, પહેલાં મને પૂરી તપાસ કરવા દો. એટલે એક બીજા વ્યક્તિને મોકલીને એનું નાક કપાવ્યું. પછી એને પૂછ્યું શું દેખાય છે ઈશ્વર? તો કે કંઈ નહીં, ખોટી વાત છે, સાવ જૂઠી વાત છે. એ તો એમ કહે છે કે તું હવે ચૂપ થઈ જા, નહીં તો બીજા આપણા મતમાં નહીં આવશે. એમ પોતાની બુદ્ધિ ન્યૂન હોય કે સમજી ન શકે અને બીજા જેની બુદ્ધિ વિશેષ હોય એમાં ભળી જાય, તે મતિ ન્યૂનતાને લીધે પણ આ મત મોટો થઈને ચાલ્યા કરે. છઠ્ઠું કારણ, જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. એટલે જેના પર રાગ, દ્રષ્ટિ રાગ હોય, કોઈને જે ગુરુ માન્યા હોય તે ગમે તે રીતે વર્તે તો પણ એ તો એમના કર્મનો ઉદય છે. ગમે તેવું વર્તન જોઈને પણ દ્રષ્ટિ રાગને લીધે એને એનો ખ્યાલ ના આવે. કામરાગ, સ્નેહરાગ, દ્રષ્ટિરાગ. કામરાગ હટી શકે, સ્નેહરાગ પણ ઘટી શકે, પણ દ્રષ્ટિરાગ મહાભયંકર છે. ગમે તેવું પ્રવર્તન, સદાચારીપણું પણ તેમાં ન જોવા મળે તો પણ એને કે નહીં આ તો સારા જ છે, એ તો કર્મનો ઉદય છે, એમ કરીને એના પ્રત્યે જ એનો ભાવ રહે. તેથી પણ કુગુરુઓનો મત ચાલ્યા કરે છે. જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો. કૃપાલે કહ્યું પ્રત્યક્ષ સદગુરુ યોગમાં વર્તે દ્રષ્ટિ વિમુખ, અસદગુરુને દ્રઢ કરે નિજ માનાર્થે મુખ્ય. ગુરુ સદગુરુ મળ્યા હોય તો પણ એને અસદગુરુમાં જ મીઠાશ રહે. પ્રત્યક્ષ યોગ હોય તો પણ એનાથી વિમુખ જ વર્તે, બધા કુગુરુમાં જ દ્રષ્ટિ રાગ રહે. જેના પર રાગ તેના છંદમાં પ્રવર્તન કરનારા ઘણા મનુષ્યો, તેથી પણ અસત મત ચાલ્યા કરે. સાતમું કારણ, દુષ્મકાળ. નાની પુરુષની દુર્લભતાથી જૈનમાં પણ સતમાર્ગ કોઈ બતાવનારની હોવાથી દુષ્મકાળના પ્રભાવે આ કાળમાં આવા બધા વિપરીત માર્ગો ચાલ્યા જ કરે છે. નાની થાય તો એને ઓછા કરે, એક કરે, જ્યારે અજ્ઞાની તો મતભેદ વધારે છે. દુષ્મકાળમાં જ્ઞાની પુરુષોનું દુર્લભપણું છે. દુઃખે કરીને જ્યાં સત્પુરુષની પ્રાપ્તિ થાય, સત્ય જાણવા મળે, એ સત્ય જાણવા ન મળવાથી પણ માર્ગ ચાલ્યા કરે. આઠમું, શાસ્ત્ર જ્ઞાનનું ઘટી જવું. શાસ્ત્ર જ્ઞાન મુનિના કે શ્રાવકના આચાર પણ જાણવા મળતા નથી. મુનિઓના શું આચાર તે મુનિઓ જાણવા જોઈએ, શ્રાવકે પણ જાણવા જોઈએ કે જેને આપણે પોષણ આપીએ છીએ, આહાર પાણી વગેરે બધું આપીએ, એમના આચાર શુદ્ધ છે કે નહીં. પણ એ મુનિઓ પણ શ્રાવકને જાણવા ન દે, તેમજ એ શ્રાવકને પણ ખબર નથી કે પોતાના પણ શું આચાર છે.
એવી કાળ સ્થિતિ થવાથી, શાસ્ત્ર જ્ઞાન ઘટી જવાથી પણ આ વિપરીત માન્યતાઓ જગતમાં ચાલ્યા કરે છે. એટલે કૃપાલ કે આ 8 કારણો મને જણાય છે. હવે એટલા બધા મતો સંબંધી સમાધાન થઈ નિશંકપણે વિતરાગની આજ્ઞા રૂપે માર્ગ પ્રવર્તે એમ થાય તો મહાકલ્યાણ પણ તેવો સંભવ ઓછો છે. આટલા બધા વિપરીત કારણો જગતમાં છે, જે વિપરીત માન્યતાઓને પોષણ આપનાર તો છે, પણ સત્ય જણાય એવું ક્યાંય દેખાતું નથી. મોક્ષ માર્ગ બહુ લોભ જણાય છે. તો એટલા બધા આ મતો સંબંધી સમાધાન થઈ અને નિશંકપણે વિતરાગ માર્ગની આરાધના કરે એમ થાય તો મહાકલ્યાણ પણ તેવો સંભાવ ઓછો છે. મોક્ષની જિજ્ઞાસા જેને છે તેની પ્રવર્તના તો તે જ માર્ગમાં હોય છે. ખરેખર જે મુક્ત થવાની જેની ભાવના છે તેનું વર્તન તો તે સાચો માર્ગ આરાધવાની જ હોય. પણ લોક કે યોગ દ્રષ્ટિએ પ્રવર્તનારા પુરુષો તેમજ પૂર્વના દુર્ઘટ કર્મના ઉદયને લીધે મતની શ્રદ્ધામાં પડેલા મનુષ્યો તે માર્ગનો વિચાર કરી શકે કે બોધ લઈ શકે એમ તેના કેટલાક દુર્લભ બોધી ગુરુઓ કરવા ન દે. જેને ખરી આત્માર્થ કરવો છે એ તો સાચા માર્ગની શોધમાં જ હોય, પણ કે છે કે રૂઢિ પ્રમાણે પ્રવર્તનારા જે પુરુષો અને પૂર્વના કોઈ દુર્ઘટ એવા કર્મના ઉદય મતની શ્રદ્ધામાં પડેલા, પોતાના જે કુલમાં જન્મ્યા એ મતની શ્રદ્ધામાં જ પડેલા મનુષ્યો તે સતમાર્ગનો વિચાર કરી શકે કે સત પુરુષ પાસે જેને બોધ લઈ શકે એવા કેટલાક દુર્લભ બોધી ગુરુઓ કરવા ન દે. સત્પુરુષ માનો કે હાજર હોય, માનો કે આજે કૃપાલયનો આ માર્ગ છે. જો કોઈ બીજા ધર્મના કહો અથવા આપણા જૈન ધર્મના કહો એ અહીંયા આવવા માંગતો હોય તો એમાંય વિઘ્ન પાડશે કે ત્યાં શું છે, ત્યાં કોઈ સામાયિક નથી, પ્રતિક્રમણ નથી, પૂજા નથી એમ કહી દે. ત્યાં તો આખો દાડો ભક્તિ કર્યા કરે, પણ અહીંયા આવે ત્યારે ખબર પડે કે અહીંયા શું નથી. બધું જ છે, કરવું હોય તો બધું જ છે. એક સામાયિક 3 સામાયિકની ભક્તિ, તે 12 સામાયિકો થાય એટલો બધો સત્સંગ ભક્તિ અહીંયા થાય છે. એ જ્ઞાની પુરુષોની આજ્ઞાથી છે. પૂજા કરે તો કોણ ના પાડે છે, પ્રતિક્રમણ કરે છે ત્યાં બહેનો પહેલાં ભાઈઓ કરતા કોઈ ના પાડે છે, બધું જ છે. પણ ગમે તેવું આવું નાખી દઈ અને સતમાર્ગમાં આવતા રોકે. એમ કંઈ ને કંઈ આ માર્ગમાં દુર્લભ બોધી એટલે જેને માર્ગ મળવો સતમાર્ગ અત્યંત દુર્લભ છે, સમકિત પામવું જેને દુર્લભ છે એવા કુગુરુઓ તેને સતમાર્ગમાં આવવા ન દે. અને મતભેદ ટળી પરમાત્માની આજ્ઞાનું સમ્યક દશાથી આરાધન કરતા તે મતવાદીઓને જોઈએ એ બહુ અસંભવિત છે. આવા બધા કુગુરુઓ ગમે તેમ કહે એને પણ એક બાજુ મૂકી અને સત્ય માર્ગ પામી પરમાત્માની આજ્ઞાનું આરાધન કરીને સમ્યક દશાને પામે એવા મતવાદીઓને જોવા તો બહુ અસંભવિત જેવું છે. આ કાળમાં મત અજ્ઞાની ગુરુઓ રૂપી મગરમચ્છથી પકડાયેલા માંથી છૂટવું બહુ મુશ્કેલ છે. આગ્રહ ગ્રાહકને જતા મુશ્કેલ તેથી છૂટવું. આગ્રહ રૂપી ગ્રહ મગરમચ્છ થી એકવાર પકડાઈ ગયા, જે માન્યતાઓ કુગુરોને આશ્રિત થઈ ગઈ હોય તેમાંથી નીકળીને બહાર આવવું બહુ મુશ્કેલ છે. આવે તો કે બળવાન તે કળીમાં કહું, તો એને બળવાન કહું છું કે આવી વિપરીત માર્ગને તોડીને સતને પામી શક્યો. બાકી કૃપાલ કે આ કાળમાં તો તે બનવું બહુ જ મુશ્કેલ છે. સર્વને સરખી બુદ્ધિ આવી જઈ, સંશોધન થઈ, વિતરાગની આજ્ઞા રૂપ માર્ગનું પ્રતિપાદન થાય એ સર્વથા જોકે બને તેવું નથી.
તો પણ સુલભ બોધી આત્માઓ અવશ્ય તે માટે પ્રયત્ન કર્યા રહે તો પરિણામ શ્રેષ્ઠ આવે એ વાત મને સંભવિત લાગે છે. ગમે તેવા મત માન્યતાઓ જુદી જુદી પથરાયેલી છે જગતમાં, છતાં પણ કોઈક સંશોધન શોધક પુરુષ હોય સતનો, સતમાર્ગનો, અને વિતરાગની આજ્ઞા રૂપ માર્ગનું પ્રતિપાદન થાય, એ સર્વથા તો જો કે બધા જ સતમાર્ગને પામી જાય એ તો બનવું મુશ્કેલ જેવું છે. પણ કોઈક સુલભ બોધી આત્મા આરાધક હોય પૂર્વનો અને એ ખોજક હોય તો એને જરૂર સતમાર્ગ આ કાળમાં પણ મળી શકે. ન જ મળે એવું નથી. આપણે બધા કોઈ ક્યાંનું કંઈક, અમે રાજસ્થાનના, કોઈ વળી સૌરાષ્ટ્રના હોય કે કોઈ મહારાષ્ટ્રના હોય, બધા ખેંચાઈને કેમ અહીંયા આવી ગયા? પોતપોતાના પુણ્યના ઉદય, પૂર્વનું કંઈ આરાધકપણું તો સત હાથમાં આવી ગયું એટલે એની મેરે એનું પુણ્ય ખેંચી લાવે છે, ગમે તે નિમિત્ત બની. એટલે સુલભ બોધી આત્માઓ અવશ્ય તે સતને મેળવવા પ્રયત્નશીલ હોય તો એનું પરિણામ કૃપાલ કે શ્રેષ્ઠ આવે. જરૂર એને સત મળે. ખોજે કોઈ તો મળે, ખોજે અને મળી આવે. એ વાત મને સંભવિત લાગે છે. દુષ્મ કાળના વળી હવે બીજા કારણો કે છે કે જે વિદ્યા પામેલા ભણેલા છે એ લોકોને જોગ મળે તોય સાચી શ્રદ્ધા થતી નથી. દુષ્મ કાળના પ્રતાપે જે લોકો વિદ્યાનો બોધ લઈ શક્યા છે તેમને ધર્મ તત્વ પર મૂળથી શ્રદ્ધા જણાતી નથી. જે ભણેલા છે એમને તો ધર્મ પ્રત્યે મૂળથી શ્રદ્ધા નથી. આ બધું ધતિંગ લાગે છે એમને, સાચું નથી લાગતું. અને જેને કંઈ સરળતાને લીધે શ્રદ્ધા હોય ધર્મતત્વ પ્રત્યે, તો તેને તે વિષયની કંઈ ગતાગમ જણાતી નથી. કોઈ સરળ જીવ હોય, સત જાણવાની જિજ્ઞાસા હોય તો એને એવો કોઈ જોગ મળતો નથી. શું કરવું? સત આરાધવું, ધર્મ પ્રાપ્તિ કરવી હોય તો એની કંઈ ગતાગમ જણાતી નથી. અને ગતાગમવાળો કોઈ નીકળે તો તેને તે વસ્તુની વૃદ્ધિમાં વિઘ્ન કરનારા નીકળે. કોઈને સત જાણવાની ઈચ્છા હોય તો એને પોષણ આપનારા કાળમાં ન મળે મોટે ભાગે, પણ એમાં વિઘ્ન કરનારા નીકળે. પણ સહાયક ન થાય એવી આજની કાળચર્યા છે, એવું કાળનું આજે વર્તન છે. સતને પોષણ ક્યાંય ન મળે, એને વિઘ્ન મળે, વિઘ્ન પાડનારા, તોડનારા. એમ કેળવણી પામેલા અને ધર્મની દુર્લભતા થઈ પડી છે. કેળવણી પામેલા છે જે ધર્મ સમજી શકે, પણ પહેલાં તો મોટે ભાગે શ્રદ્ધા નથી. એ જીવોને શ્રદ્ધા હોય, સરળ હોય કોઈ, તો એને શું કરવું એની ગતાગમ પડે નહીં. ગતાગમ વળી કોઈ વાળો ગતાગમવાળો નીકળે તો એમાં એને વિશેષ બળ આપીને એને આગળ વધારનાર ન મળે, પણ એને જે શ્રદ્ધાથી પણ જે ભાવના હોય એને તોડી નાખે. એવો આ દુષ્મકાળ છે. એમ કેળવણી પામેલાને પણ ધર્મની દુર્લભતા થઈ પડી છે. હવે જે કેળવણી નથી પામ્યા એવા ભોળાબાળા લોકો, તેમાં શું ગુણ રહ્યો તે કહે છે. કેળવણી વગરના લોકોમાં સ્વાભાવિક એક આ ગુણ રહ્યો છે કે આપણા બાપ દાદા જે ધર્મને સ્વીકારતા આવ્યા છે તે ધર્મમાં જ આપણે પ્રવર્તવું જોઈએ અને તે જ મત સત્ય હોવો જોઈએ. હવે કોઈ કેળવણી પામેલા નથી અને એવી શ્રદ્ધાવાળા છે કે આપણા બાપ દાદાઓ જે કરતા આવ્યા તે બરાબર, પણ અને આપણે પણ તે ધર્મ જ માનવો જોઈએ અને તે જ સત્ય હોવું જોઈએ અને તેમજ આપણા ગુરુના વચન પર જ આપણે તો વિશ્વાસ રાખવો જોઈએ. જે ભણેલા નથી એમાં સરળતા છે પણ શું કામ આવે? બાપ દાદાએ કર્યું તે સાચું, આપણો કુલ ધર્મ જ સાચો, એ જ આપણે કરવું જોઈએ અને આપણા જે ગુરુ હોય એમાં જ વિશ્વાસ રાખવો જોઈએ અને આપણા ગુરુનું વચન, આપણા ગુરુના વચન પર જ આપણે વિશ્વાસ રાખવો જોઈએ. પછી તે ગુરુ ગમે તો શાસ્ત્રના નામ પણ જાણતા ન હોય, શાસ્ત્રના નામ પણ નહીં જાણતા હોય, પણ આ તો આપણા કુલગુરુ કહેવાય, આપણા તો એ જ ગુરુ.
પણ તે જ મહાજ્ઞાની છે એમ માની પ્રવર્તવું જોઈએ. આપણા ગુરુને જ મોટા ગણી અને એમને જ ભક્તિને એનું જ બહુમાન કરવું જોઈએ, પછી ગમે તેવા હોય. આ ભોળાબાળામાં આવું છે. પણ તે જ મહાજ્ઞાની છે માની પ્રવર્તવું જોઈએ. તેમજ આપણે જે માનીએ છીએ તે જ વિતરાગનો બોધેલો ધર્મ છે. બાકી જૈન નામે પ્રવર્તે છે તે મત સઘળા અસત છે. આપણે જે માનીએ છીએ ને એ જ વિતરાગનો બોધેલો ધર્મ, એ જ સાચો. બાકી જૈન નામે પ્રવર્તે તે મત બધા જ ખોટા એમ કહે. આમ તેમની સમજણ હોવાથી તેઓ વિચારા તે જ મતમાં મચ્યા રહે છે. એનો પણ અપેક્ષાથી જોતા દોષ નથી. એટલે તેમની સમજણ જ બિચારો એ જીવોની એટલી છે. એટલે બસ પોતાના બાપ દાદાઓ અથવા જે મત પક્ષમાં પોતે છે કુલ ધર્મ વગેરે એમાં જ મચ્યા રહે છે. અહીંયા કૃપાલુ કે અપેક્ષાથી જોતા તેનો પણ દોષ નથી. કેમ? તો કે એ બિચારાને કમનસીબે ગુરુ જેવા મળ્યા છે અને એની બુદ્ધિ વિશે ચાલતી નથી. એટલે કે એના કર્મના ઉદય જેવા છે, દર્શનમાં બળવાન છે, એટલે એને સત તરફ લક્ષ્ય પણ થતો નથી. જે હવે જૈનની વાત કરીએ, જૈન સંબંધી જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. જૈન ધર્મમાં સ્થાનકવાસીમાં હોય તો એ મુપત્તિ બાંધવી વગેરે એની જે ક્રિયા છે એ જ કરશે. શ્વેતાંબર હોય તો એના શ્વેતાંબરમાં જે રીત હોય જ કરશે, પૂજાની વિધિ વગેરે કે ક્રિયાઓ. દિગંબર હશે તો એના પ્રમાણે કરશે. જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી જ ઘણે ભાગે ક્રિયાઓ હોય એ માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. માનો કે શ્વેતાંબરમાં દીક્ષા લીધી કે ભાઈ આપણે તો શ્વેતાંબર, એટલે આપણે તો આપણા ધર્મનો જ આચાર પાડવો જોઈએ, બીજો નહીં. એટલે એમાં જે જીવન પર્યંત મચ્યા રહે. અને તેમાં પણ પાછું કેવું, દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા કાં તો ભિક્ષા માંગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા કાં તો શમશાન વૈરાગ્યમાં લેવાઈ ગયેલી દીક્ષા હોય છે. ત્રણ પ્રકારના વૈરાગ્યથી જે દીક્ષા લે તેનું અહીંયા વર્ણન કરે. એક તો મોહ ગર્ભિત ભોળાવાળા હોય એને ગુરુઓ કહે, કહેવાતા ગુરુઓ કે તું દીક્ષા લે તો નવા નવા ગામે ફરવાનું મળશે, સારું સારું ખાવાનું મળશે, અને વળી લોકો મહાત્મા કહેશે, પૂછશે, અને બીજું કોઈ દુઃખ નથી એમાં. એક ખાલી પગમાં જોડા ન પહેરવા પડે તો એ તો બધું સહેલું થઈ જશે. એમ કરીને એમને આમાં લાલચ બતાવે. એને પણ મોહ થાય કે આવું છે, કમાવવું ન પડે અને કાંઈ બૈરા હોય તો રાંધવું ન પડે, આ તો સારું છે. તો આ મોહ ગર્ભિત દીક્ષા છે. અને બીજું દુઃખ ગર્ભિત, ઘરમાં ખાવાના ઠેકાણા ન હોય, માંડ પેટ ભરાતું હોય, એના કરતો દીક્ષા લઈ લઈએ તો આ બધું દુઃખ ચાલ્યું જાય. આ દુઃખ ગર્ભિત વૈરાગ્ય. શમશાનીઓ શમશાનમાં હોય ત્યાં સુધી વૈરાગ્ય રે, ઘરે આવ્યા કે ગયો, ખાવાનું નથી મળતું ત્યાં સુધી વૈરાગ્ય. દીક્ષા લીધી પછી ખાવાનું બધું મળે અને ત્યાં કોઈ દુઃખ જણાય નહીં એટલે વૈરાગ્ય પણ ધોવાઈ જાય. એવું છે કે, અને છતાં મત ચાલે આવા બધા હોય. એમ દીક્ષિતમાં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા અને કાં તો ભિક્ષા માગ્યા જેવી સ્થિતિથી મૂંઝાઈને પ્રાપ્ત થયેલી દીક્ષા, આ બધું ધર્મના મતભેદ ભાગ ત્રીજો, હવે ત્રીજો ચાલુ થયો. એમાં આ વાત કરી છે કે જે મત જૈનમાં પડેલા છે તેમાં જૈન સંબંધી ઘણા ભાગે ક્રિયાઓ હોય તે માન્ય વાત છે. તે પ્રમાણે પ્રવૃત્તિ જોઈ જે મતમાં પોતે દીક્ષિત થયા હોય તે મતમાં જ દીક્ષિત પુરુષોનું મચ્યા રહેવું થાય છે. દીક્ષિત
માં પણ ભદ્રિકતાને લીધે કાં તો દીક્ષા કાં તો ભિક્ષા માંગ્યા જેવી સ્થિતિથી મૂંઝાયેલીને પ્રાપ્ત થયેલી દીક્ષા કાં તો સમસાન વૈરાગ્યમાં લેવાયેલી દીક્ષા હોય છે. શિક્ષાથી સાપેક્ષ સ્ફૂર્ણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો. કૃપાલ કે આવી સ્થિતિ છે. આ મતભેદમાં પણ આવા લોકો છે મોટે ભાગે. કોઈ મોહ ગર્ભિત વૈરાગ્યથી લીધેલી દીક્ષા, કોઈ દુઃખ ગર્ભિત વૈરાગ્યથી લીધેલી દીક્ષા, સમસાનીય વૈરાગ્યનો ઉભરો આવી ગયો, દીક્ષા લઈ લીધી અને આ સાચી આત્મદ્રષ્ટિ ખીલી, આત્મજ્ઞાનપૂર્વક તો છે જ નહીં, અને શિક્ષાની સાપેક્ષ પૂર્ણાથી કે આ દીક્ષા લેવાથી સર્વ આરંભ પરિગ્રહથી નિવૃત્તિ, સર્વસંગ પરિત્યાગ થઈ જવાથી હું નિષ્દિન અભિક્ષણ જ્ઞાનોપયોગને આરાધી શકું, સ્વાધ્યાય ધ્યાનમાં લીન રહી શકું. આવી રીતે સમજીને દીક્ષા લેવા વાળો તો તમે વિરલ જ જોશો. કૃપાલ કોઈક વિરલા જ હશે. શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી વિતરાગ દેવની આજ્ઞામાં રાચવા વધારે તત્પર હશે. એ બધા બહાર પડી અને શ્રાવકોને ભેગા કરી ધર્મના નામે ઉત્સવો મોટા ધમાધમ મચાવી ને એ કંઈ નહીં કરે. સાચો જે આરાધક હશે, જ્ઞાન ગર્ભિત વૈરાગ્યવાળો, તે તો આવા બધા પ્રપંચથી કંટાળી અને એકાંતમાં પોતાની આરાધના કરતો હોય અથવા વિતરાગ દેવની આરાધનામાં જ રાચવા તત્પર હોય. એનો આવો પ્રપંચ ગમે નહીં સાચા આરાધકને. અને એવા એટલે એવા કોઈ ભાગ્ય જવલે જ હશે આ કાળમાં. શિક્ષાની સાપેક્ષ પૂર્ણાથી પ્રાપ્ત થયેલી દીક્ષાવાળો પુરુષ તમે વિરલ જ દેખશો, અને દેખશો તો તે મતથી કંટાળી આ મત પક્ષથી છોડી મત દર્શન તણો આગ્રહ તેમાં વિકલ્પ કયો માર્ગ આ સાધશે જન્મ તેના અલ્પ. એટલે આવો વિરલ જ જોશો. તે વિતરાગ દેવની આજ્ઞા આરાધવામાં રાચવા વધારે તત્પર છે. શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણા જેને થઈ છે તે સિવાયના બીજા જેટલા મનુષ્યો દીક્ષિત કે ગ્રસ્ત રહ્યા તેટલા બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય. પહેલાં જ્ઞાન ગર્ભિત વૈરાગવાળા સાચા જે આત્મજ્ઞાની પુરુષો કે આત્મજ્ઞાનના લક્ષ્ય લેવાયેલી દીક્ષાવાળાને એક બાજુ રાખીએ, તે સિવાયના બીજા બધા શિક્ષાની સાપેક્ષ સ્ફૂર્ણા જેને થઈ છે તે સિવાયના બીજા બધા મનુષ્યો દીક્ષિત થયેલા કે ગ્રસ્તપણામાં રહેલા, તે બધા જે મતમાં પોતે પડ્યા હોય તેમાં જ રાગી હોય. મતના રાગી છે, સતના નહીં. તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. આજે ગ્રસ્તોને કે મુનિઓને પણ સાચો માર્ગ બતાવનાર કોઈ ન મળે એવી કાળ સ્થિતિ થઈ ગઈ. સાચા જ્ઞાની પુરુષ નથી. અને જે દીક્ષિત મુનિઓ છે એના ગુરુઓ પણ જો આત્મજ્ઞાન રહિત હોય તો એ શિષ્યોમાં આત્મજ્ઞાનની ભાવના ક્યાંથી જન્મે, આત્માર્થનું લક્ષ્ય ક્યાંથી થાય, અને શ્રાવકોમાં પણ ક્યાંથી આવે. ગુરુ તો એના ગ્રસ્તોને પણ માર્ગ બતાવનાર. જો સતમાર્ગ જ ક્યાંય હોય નહીં તો એ શ્રાવકોમાં કે મુનિઓમાં આવે ક્યાંથી. તેઓને વિચારની પ્રેરણા કરનાર કોઈ ન મળે. પોતાના મત સંબંધી નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો ગમે તો પછી તેમાં યથાર્થ પ્રમાણ હો કે ન હો તે સમજાવી દઈ ગુરુઓ પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. પોતાના મત સંબંધી જે પોતાનો પક્ષ હોય એમાં જે પોતાના બધા માન્યતાવાળા હોય એમને અનેક પ્રકારના મત સંબંધીના વિકલ્પો યોજી લઈ કે આપણો તો મત સાચો, આપણે તો એમ જ જોઈએ, બીજું બધું ખોટું. એ ગુરુઓ ગમે તે પછી એમાં કંઈ પ્રમાણ ભલે ન હોય પણ એ ગુરુઓ શ્રાવકોમાં ઠસાવી એમને પોતાના પંજામાં રાખી અને મત પ્રવર્તાવી રહ્યા છે. પોતાના મત સંબંધી
નાના પ્રકારના યોજી રાખેલા વિકલ્પો પછી ગમે તે અમો યથાર્થ પ્રમાણ કંઈ ન હો એ સમજાવી દઈ એ ગુરુઓ પોતાના શિષ્યોને કે શ્રાવકોને પોતાના પંજામાં રાખી તેમને પ્રવર્તાવી રહ્યા છે. તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવાતા યતિઓ ગૌરજી જતી લોકો વચમાં આ નીકળેલો મઠ મંદિરમાં જ રહે અને મંદિરની માલિકી એની જ હોય એવા ગૌરજી યતિઓ ઊભા થયેલા હમણાં કંઈ ખાસ દેખાતા નથી એવા. હા, તેમજ ત્યાગી ગુરુઓ સિવાયના પરાણે થઈ પડેલા મહાવીર દેવના માર્ગરક્ષક તરીકે ગણાવતા અમે તો કે ભગવાન મહાવીરના માર્ગની રક્ષા કરીએ છીએ એવા યતિઓ ગૌરજી તેમની તો માર્ગ પ્રવર્તાવની શૈલી માટે કંઈ બોલવું જ રહેતું નથી. એમના વિશે તો શું કહીએ? પોતાને ત્યાગી કેવડાવે, બધો પરિગ્રહ રાખે, મઠાધિપતિ થઈને રહે અને ઉપરથી તો કે અમે તો મહાવીર દેવના માર્ગરક્ષક છીએ તો કે એમના વિશે તો કંઈ બોલવું જ રહેતું નથી. કારણ ગ્રસ્ત દેહ તો અણુવ્રત પણ હોય છે, પણ આ તો તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા છે. ગ્રસ્ત તો વળી 12 વ્રત તો પાડે અને આ તો તીર્થંકર દેવની પેઠે કલ્પાતીત પુરુષ થઈ બેઠા, ધર્મ કર્મથી રહિત, કંઈક કરે નહીં ને ઉપરથી પાછા ભગવાન મહાવીર દેવના માર્ગના અમે રક્ષક છીએ. હવે આગળ કે છે સંશોધક પુરુષો બહુ ઓછા છે. કૃપાલ કે સતને શોધનારા આ કાળમાં બહુ ઓછા છે. સંશોધક પુરુષો બહુ ઓછા છે. મુક્ત થવાની અંતઃકરણે જિજ્ઞાસા રાખનારા અને પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. સાચા અંતભાવથી આ સંસારના જન્મજરા મરણના દુઃખોથી મુક્ત થવાની ઈચ્છા રાખનારા અને તે માટે સાચો પુરુષાર્થ કરનારા બહુ ઓછા છે. તેમને સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે. જેને એવી જિજ્ઞાસા છે કે મારે સત પ્રાપ્ત કરવું છે તો એને સદગુરુનો જોગ નથી, સાચા આત્મજ્ઞાની પુરુષનો અથવા સત્સંગનો જોગ નથી. તેને એવા સાહિત્યો જેવા કે સદગુરુ, સત્સંગ કે સત્શાસ્ત્રો મળવા દુર્લભ થઈ પડ્યા છે આ કાળમાં. કેમ કે જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. જેને જોઈને પૂછો જે ગુરુઓને તે બધા એ જ કહે કે ભાઈ અમે કહીએ છીએ એ જ સાચું, તો બીજા બધા કહે છે તો બધું ખોટું, બધા ખોટા. મત મત ભેદે રે જો જઈ પૂછીએ સૌ થાપે અહમેવ, સૌ થાપે અહમેવ, અહમ એવ हम ही हैं, અમારી અમે જ છીએ. તમારે સત જોઈતો તમારી પાસે આવો. અને જ્યાં પૂછવા જાઓ ત્યાં સર્વ પોતપોતાની ગાય છે. પછી તે સાચી કે જૂઠી તેનો કોઈ ભાવ પૂછતું નથી. ભાવ પૂછનાર આગળ મિથ્યા વિકલ્પો કરી પોતાની સંસાર સ્થિતિ વધારે છે. કોઈ પૂછે કંઈ કારણ તો પછી એમાં એવી વિપરીત પ્રેરણા કરી અને એના અંદર એવા વિકલ્પો બેસાડી દે ને બેસાડીને પોતાની સંસાર સ્થિતિ વધારે છે અને બીજાને તેવું નિમિત્ત કરે છે. પોતાનું અહીંયા અનુયાયી થવા આવ્યો હોય તો એમાં ગમે તે વિકલ્પ બેસાડી દે, પોતે પણ સંસાર વધારે અને એનો પણ સંસાર વધારે, અનુયાયી બનાવી દે. ઓછામાં પૂરું કોઈ સંશોધક આત્મા હશે તો તેને અપ્રયોજનભૂત પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. કેવી કાળ થતી? કોઈ બુદ્ધિમાન નથી. બુદ્ધિમાન હોય તો એને કંઈ શોધવા જાય તો આવા ગુરુઓ મળે. હવે ઓછામાં પૂરું કે કોઈ સંશોધક આત્મા હશે તો એને વળી અપ્રયોજનભૂત તત્વમાં રોકાઈ રહ્યો છે. તે શું? તો કે આ પૃથ્વી ગોળ હશે કે સપાટ હશે? વિજ્ઞાન ગોળ કે છે ને આ વળી સપાટ કે છે ને સત્ય શું? અથવા એક આટલા નાની જગ્યામાં અનંત કાયમાં અનંત જીવો કેવી રીતે રહેતા હશે? બટાકા વગેરેમાં, તદમૂળમાં
અથવા મેરુ પર્વત આખો સોનાનું કેવી રીતે હશે, એવી બધી અપ્રયોજનભૂત વાતોમાં રોકાઈ રહ્યા છે. અપ્રયોજન પૃથ્વી ઇત્યાદિક વિષયોમાં શંકાએ કરી રોકાવું થઈ ગયું છે. અનુભવ ધર્મ પર આવવું તેમણે પણ દુર્લભ થઈ પડ્યું છે. આત્માનો અનુભવ ધર્મ ઉપર આત્માનો અનુભવ કરી શકે એવા ધર્મ પર આવવું તેમણે પણ દુર્લભ થઈ પડ્યું છે. એટલે સંશોધક છે તો એ વળી અહીંયા રોકાઈ ગયા. આ પરથી મારું એમ કહેવું નથી કે કોઈ પણ અત્યારે જૈન દર્શનમાં આરાધક નથી, એમ મારું નથી કહેવું કે આ બધા કારણો તમને બતાવ્યા. ધર્મ સંબંધી એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે, ધર્મના મતભેદ આવી રીતે પ્રવર્તે છે. તેથી શું જૈન દર્શનમાં કોઈ સાચા આરાધક નથી, એમ મારું નથી કહેવું. છે ખરા, પણ બહુ જ અલ્પ, બહુ જ થોડા, અને જે છે તે મુક્ત થવા સિવાયની બીજી જિજ્ઞાસા જેને નથી તેવા, અને વિતરાગની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્પ્યો છે તેવા પણ તે આંગળીએ ગણી લઈએ તેટલા હશે. બસ, કે જેને ખરેખર અંતરથી જન્મ મરણથી છૂટવાની ઈચ્છા છે એવા જિજ્ઞાસુ અને વિતરાગ દેવની આજ્ઞામાં જેણે પોતાનો આત્મા સમર્પ્યો છે તેવા તો કે આંગળીને ટેરવે ગણી લઈએ તેટલા હશે. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઉપજે તેવું છે. બાકી ભગવાન મહાવીરના આ વિતરાગ દર્શનની દશા જોઈને દયા આવે એવું છે. તે કેટલી બધી ક્ષીણતા, હજુ તો 2500-2600 વર્ષ આમાં થઈ ગઈ, તો આ 18,500 વર્ષ હજુ બાકી છે. તો કેવી આ સ્થિતિ છે આ ધર્મની. બાકી તો દર્શનની દશા જોઈ કરુણા ઉપજે તેવું છે. સ્થિર ચિત્તથી વિચાર કરી જોશો તો મારું કહેવું તમને સપ્રમાણ લાગશે. તમે પણ ચિત્ત સ્થિર કરી અને આ મેં જે કહ્યું છે આ પ્રમાણે તમે પણ વિચારી જોશો તો તમને પણ આ વાત સપ્રમાણ લાગશે. એ સઘળા મતોમાં કેટલાકને તો સહજ વિવાદ છે. એ જે મતો હમણાં પ્રવર્તી રહ્યા એમાં કેટલાકને તો થોડો વિવાદ છે. દિગંબર ચેતામણમાં પેલો પૂજા ફૂલોથી કરે, પેલો ચંદનથી કરે, જે રીતે એટલો જ છે. પણ તેમાં મુખ્ય વિવાદ મતોમાં તે આ છે કે એકનું કહેવું પ્રતિમાની સિદ્ધિ માટે છે. એક તો કે આગમ અનુસાર પ્રતિમાની સિદ્ધિ છે, પ્રતિમા જોઈએ, અને બીજા તેને કેવળ ઉત્થાપે છે. બીજા એમ કે છે કે પ્રતિમા નહીં જોઈએ. એ મુખ્ય વિવાદ છે. આ મોટા વિવાદ આ કાળમાં જો ન પડ્યા હોત તો ધર્મ પામવાનું લોકોને બહુ સુલભ થાત. જો આવા આ લોકાશાયા જે સ્થાનકવાસી મત સંપ્રદાય ન પ્રગટાવ્યો હોત તો ઘણાને ધર્મ પામવાનું સુલભ કારણ થાત. કેમ કે જે ધ્યાનનું કાર્ય સ્વરૂપનું કારણ એવી જે પ્રતિમા તેને જ લોપી. જે કોઈ પ્રતિમા લોપે પાપી નવદંડક મેં જાયો રે. જે કોઈ પ્રતિમા લોપે પાપી નવદંડક મેં જાયો રે. પ્રતિમા નહીં લોપે. કેમ કે जिन बिंब ने जिन आगम भवीण को आधार वितराग मुद्रा એ આપણા ભાવમાં ઘણી સહાયક છે. કોનું ધ્યાન કરવું, આપણે શું પ્રાપ્તિ કરવી, વિતરાગતા કેવી હોય, એનો લક્ષ્ય કરાવનાર પ્રતિમાને જ લોપી. હવે આગળ કૃપાલદે કહે છે કે બીજા ભાગમાં હું પણ ગણાયો હતો કે હું જ્યાં રહેતો કૃપાલ કે બાળવેમાં ત્યારે ભવાણિયામાં બધા સ્થાનકવાસીઓ જ હતા. એટલે કે હું પણ એમાં ગણાયો હતો પ્રતિમા નહીં જોઈએ. એમાં મારી જિજ્ઞાસા તો વિતરાગ દેવની આજ્ઞાના આરાધન ભણી છે. માટે એમ સત્યદાને ખાતર કહી દઈ દર્શાવું છું કે પ્રથમ પક્ષ સત્ય છે. એટલે કે જીન પ્રતિમા અને તેનું પૂજન શાસ્ત્રોક્ત, પ્રમાણોક્ત, અનુભવોક્ત અને અનુભવમાં લેવા આવ્યું છે. ભલે હું તેમાં પહેલાં હતો પણ મને સત્ય જણાઈ ગયું. એટલે સત્યની ખાતર કહી દઉં છું
કે જીન પ્રતિમાનું પૂજન શાસ્ત્રોક્ત છે, પ્રમાણોક્ત છે, અનુભવોક્ત છે, એટલે કે અનુભવમાં લેવા યોગ્ય છે, એનાથી આત્માને ઘણી શાંતિ થાય. એક સ્થાનકવાસી સાધુ વિહાર કરતા થાક લેવા એક જૈન મંદિર આવ્યું રસ્તામાં. ત્યાં બેઠા, સામે જૈન પ્રતિમા હતી. તો એને જોઈ અને એના પરિણામ ખૂબ શાંત થયા. અને એવો ભાવ થયો કે કેવી શાંતિ, શાંત પ્રતિમા છે, એવી આપણા આત્મામાં કેટલી શાંતિ ઉપજે એના દર્શન કરવાથી. એટલે એને થયું કે આ પ્રતિમા સિદ્ધિ શાસ્ત્રોક્ત છે, હોવી જ જોઈએ. એમ કૃપાલ કે મને તે પદાર્થોનો જે રૂપે બોધ થયો અથવા તે વિષય સંબંધી મને જે અલ્પ શંકા હતી તે નીકળી ગઈ. તે વસ્તુનું કંઈ પણ પ્રતિપાદન થવાથી કોઈ પણ આત્મા તે સંબંધી વિચાર કરી શકશે અને તે વસ્તુની સિદ્ધિ જણાય તો તે સંબંધી મતભેદ તેને ટળી જાય. તે સુલભ બોધીપણાનું કાર્ય થાય. એમ ગણી ટૂંકામાં કેટલાક વિચારો પ્રતિમા સિદ્ધિ માટે દર્શાવું છું. કે કોઈ પણ મને સત્ય જણાવ્યું, બીજા પણ કોઈ જાણીને સુલભ બોધીપણું પામે, એના માટે હું પણ પ્રતિમા સિદ્ધિ માટેના થોડા વિચારો દર્શાવું છું. મારી પ્રતિમામાં શ્રદ્ધા છે માટે તમે સગડા કરો એ મારે કહેવું નથી કે ભાઈ હું પ્રતિમાને માનું એટલે બધા તમે માનો, એમ નથી કહેવું. પણ વીર ભગવાનની આજ્ઞાનું આરાધન તેથી થતું જણાય તો તેમ કરવું. ભગવાન મહાવીરની આજ્ઞાનું આરાધન તેમ કરવાથી થતું જણાય તો તેમ કરવું. પણ આટલું સ્મૃતિમાં રાખવાનું આટલું જરૂર સ્મૃતિમાં રાખવાનું કે કોઈ પણ વિતરાગની આજ્ઞાનું પાલન થાય તેમ કરવું. એ મુખ્ય માન્યતા. આપણે તો ભગવાન મહાવીરે શું કહ્યું તેની આજ્ઞાનું પાલન થાય તેમ કરવું, આ પહેલી વાત સ્મૃતિમાં રાખવી. એટલે સત્ય જે હોય તે જ મારું તે સાચું નહીં, સાચું શું છે એ જાણીને તેને આરાધવું, એ પહેલાં સ્મૃતિમાં રાખવું. બીજું, પ્રથમ પ્રતિમા નહીં માનતો અને હવે માનું છું તેમાં કંઈ પક્ષપાતી કારણ નથી કે મેં કોઈ પક્ષ બદલ્યો નથી કે ભાઈ હવે હું એના પક્ષમાં આવી ગયો. પણ મને તેની સિદ્ધિ જણાઈ, મને મૂર્તિની સિદ્ધિ જણાઈ, તેથી માને રાખું છું. જેમ કે દ્રોણાચાર્ય, ગુરુ માની દ્રોણાચાર્યને અને એકલવ્યે ગુરુની પ્રતિમા બનાવી માટીની અને જંગલમાં રાખી, એના પ્રતિ ગુરુ ભાવ રાખી, પ્રત્યક્ષ તરીકે માની અને એના વડે એવી આ બાણ વિદ્યા શીખી લીધી કે જે અર્જુને પ્રત્યક્ષ દ્રોણાચાર્ય પાસે શીખી, તેથી પણ વધી ગયો. એમ પ્રતિમાથી પણ પ્રત્યક્ષના ભાવ કરી અને સિદ્ધિ મેળવી શકાય છે. એટલે કૃપાલ કે મને પ્રતિમાની સિદ્ધિ જણાઈ તેથી માન્ય રાખું છું અને સિદ્ધિ છતાં નહીં માનવાથી પ્રથમની માન્યતાની પણ સિદ્ધિ નથી. મને સત જણાઈ ગયું અને હવે હું સતને ન પ્રરૂપું તો પછી પહેલાં જે નહીં માનતો હતો એ તો ખોટી વાત હતી, એની પણ સિદ્ધિ નથી. અને તેમ થવાથી આરાધકતા નથી. મને આ મત કે તે મતની માન્યતા નથી કે આ મત સાચો ને આ મત ખોટો, એનું મને એ કહેવું નથી. પણ રાગ દ્વેષ રહિત થવાની પરમ આકાંક્ષા છે. તું ગમે તે ધર્મ માનતો હોય તેનો મને પક્ષપાત નથી, પણ જે ધર્મથી જે સદાચારથી રાગ દ્વેષ ને અજ્ઞાનરૂપ મળ નાશ થાય તે ધર્મ અને તે સદાચારને તું સેવજે. એટલે મારે તો જ્યાં ત્યાંથી કે રાગ દ્વેષ રહિત થવું એ ઈચ્છા છે. માટે જે સાધન હોય તે ઈચ્છવા, રાગ દ્વેષથી રહિત થવા માટે જે સાધન ઉપયોગ હોય તે ગ્રહવા કરવા, એમ મારી માન્યતા છે. અને તે માટે મહાવીરના વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. ભગવાન મહાવીરે જે કહ્યું તે 101% પરમ સત્ય વાત છે. એના પર કૃપાલ કે મને તો પૂર્ણ વિશ્વાસ છે. બધા ધર્મોની ચકાસણી કરી નાખે છે. અને તે માટે મહાવીરના વચન પર મને પૂર્ણ વિશ્વાસ છે. કોઈ ધર્મ માનનાર આખો સમુદાય
કંઈ મોક્ષે જશે એવું શાસ્ત્રકારનું કહેવું નથી કે ભાઈ ધર્મને માને તો બધા જ મોક્ષે જ જાય, એવું કંઈ શાસ્ત્રકારનું કહેવું નથી. પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે સિદ્ધિ સંપ્રાપ્ત થશે. ધર્મત્વ, વસ્તુ ધર્મો, વસ્તુ સ્વભાવો ધમ્મો. આત્માનો સ્વભાવ રાગ દ્વેષથી રહિત, જ્ઞાન દર્શન ચારિત્રયુક્ત છે. તે આત્માના સ્વસ્વભાવને જે પામશે તે જરૂર સિદ્ધિને પામશે. પણ જેનો આત્મા ધર્મત્વ ધારણ કરશે તે સિદ્ધિ સંપ્રાપ્ત થશે એમ કહેવું છે. માટે સ્વ આત્માને ધર્મ બોધની પ્રથમ પ્રાપ્તિ કરાવવી જોઈએ. માટે કૃપાલદેવ કે પોતાના આત્માને ધર્મના સ્વરૂપની પહેલાં વહેલા જાણકારી કરાવવી જોઈએ. ધર્મ શું છે, વાસ્તવિક ધર્મ શું છે એની પ્રાપ્તિ કરાવવી જોઈએ. તેમાંનું એક આ સાધન છે. ધર્મ પ્રાપ્તિ કરાવવામાં પ્રતિમા પણ એક સાધન છે. તે પરોક્ષ પ્રત્યક્ષ અનુભવ્યા વિના ખંડી નાખવા યોગ્ય નથી. એનો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ આ મૂર્તિથી કેવી શાંતિ થાય અને એમાં શું દૂષણ છે, શું ખોટું છે, એ પ્રમાણે કંઈ પણ અનુભવ વગર જ એને ખંડી નાખવું એ કંઈ યોગ્ય નથી. વિતરાગની પ્રતિમા હોય તો આપણને કેવા ભાવ થાય, અને સિનેમાના નર્તકીના પોસ્ટરો હોય, ફોટાઓ આપણા ઘરમાં ટાંગ્યા હોય તો શું કેવા ભાવ થાય. પ્રત્યક્ષ કે અનુભવ કરી જુઓ તો ભગવાનની વિતરાગ પ્રતિમાથી સારા ભાવ કેમ ન થાય? થાય. તો એમ પ્રત્યક્ષ કે પરોક્ષ અનુભવ કર્યા વિના જ મૂર્તિને જ ખંડી નાખવી તે યોગ્ય નથી. જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લો. જો કે અમે જો એમ માનતા હો કે તમે દિગંબર કે સિતાંબર છીએ, પ્રતિમાને માનીએ છીએ, તો પછી એ પ્રતિમાથી પોતાના સ્વરૂપનો લક્ષ્ય કરી અને એમની આજ્ઞામાં વર્તીને તમારું કલ્યાણ કરી લો, જો માનતા હોય તો. જો તમે પ્રતિમાને માનનાર હો તો તેનાથી જે હેતુ પાર પાડવા પરમાત્માની આજ્ઞા છે તે પાર પાડી લેવો. અને જો તમે પ્રતિમાના ઉત્થાપક હો, મૂર્તિ નહીં જોઈએ એવા જો તમે માન્યતા ધરાવનારા હો, જો તમે પ્રતિમાના ઉત્થાપક હો તો આ પ્રમાણોને યોગ્ય રીતે વિચારી જોજો. મેં આ પ્રમાણો બધા બતાવ્યા, આગમ પ્રમાણ, અનુભવ પ્રમાણ અનેક બતાવ્યા છે. આમાં શાસ્ત્રોક્ત પ્રમાણ એ વગેરે બધા જોઈ જાઓ અને તમારે પ્રતિમાની જરૂર છે કે નહીં વિચારી જો. બાકી કંઈ પણ અનુભવમાં લવ્યા વિના એકદમ એને ખંડી નાખવું નહીં. ટૂંકામાં કહેવાનું એ કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવા સંબંધમાં મારું કહેવું અયોગ્ય લાગતું હોય તો તે માટે યથાર્થ વિચાર કરી પછી જેમ હોય તેમ માન્ય કરવું. ટૂંકામાં હવે પાઠ પૂરો કરે છે ને કહે છે કે ટૂંકામાં કહેવાનું કે જેમ કલ્યાણ થાય તેમ પ્રવર્તવું, એ સંબંધમાં મારું કહેવું છે. આત્માનું કલ્યાણ સામો છે એ વિચારીને આ કહેવું છે. તમને અયોગ્ય લાગતું હોય તો તે માટે યથાર્થ વિચાર કરો. એકદમ તરત જ સાંભળીને આ તો ખોટું છે એમ ન કહી દેવું. વિચાર કરો બધી રીતે અને પછી જેમ તમને યોગ્ય લાગે તેમ માન્ય કરજો. આ પ્રમાણે આ બધું પ્રવેશિકામાં આ ધર્મના મતભેદ ભાગ ત્રીજામાં બ્રહ્મચારીજીએ ટાંક્યું. વચનામૃત 40 આખો પત્ર લગભગ તેમાં લીધો. હવે છેલ્લી એ ગાથા લખે છે. અમિય ભર આનંદગંજીની વિમલનાથ ભગવાન ના સ્તવનની ગાથા છે. અમિય ભરી મૂર્તિ રચીજી ઉપમાન ઘટે કોઈ, શાંત સુધારસ ઝીલતી રે, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપ્તિ ન હોય વિમલજી ન દીઠા લોયણ આય. હરે મારા સિદ્ધ્યા વાંચિત કાજ વિમલજી ન દીઠા લોયણ આજ. અમિય ભરી મૂર્તિ રચી.
અમૃતથી જાણે ભરેલી એવી આ મૂર્તિ છે. એની રચના જાણે અમૃતનો રસ એનો ઘન ભેગો કરીને જાણે મૂર્તિ નહીં બનાવી હોય. અમી એટલે અમૃત. અમીય ભરી મૂર્તિ રચી રે ઉપમા ન ઘટે કોઈ. એની ઉપમા કોઈ બીજા સાથે આપી શકાય એવી નથી. શાંત સુધા રસ ઝીલતી એ મૂર્તિ શાંત સુધા એટલે અમૃત. અમૃત રૂપી જાણે રસમાં જ એ સ્નાન નહીં કરતી હોય, શાંત સુધા રસમાં, એવી આ મૂર્તિ છે. પ્રસમ રસ નિમગ્નમ, પ્રસમ રસ નિમગ્નમ દ્રષ્ટિયુગમમ પ્રસન્નમ વદન કમલમંક કામિની સંગ શૂન્ય કરયુગમપિયતે સસ્ર સંબંધ બંધ્યમ તદસી જગતિ દેવો વીતરાગસ્ત્વમેવ. પ્રસમ રસ ભરપૂર નયન તુજ મુખપણ કમલ સમાન શ્રીના સંગ રહિત તુજ શોભા શસ્ત્ર વિના બલવાન જય દેવ જિનેન્દ્ર મહાન અહો દેવ જિનેન્દ્ર મહાન. એવી જે પરમ શાંત રસમાં તરબોળ એવી જે આપની પ્રતિમા નિરખત તૃપ્તિનો હોય, જેણે જોયા જ કરીએ છતાં સંતોષ થતો નથી. એ વિતરાગતા પરમ શાંત રસ અંદર આપણા અંદર પણ ડેડે, પરમ શાંતિ થાય. બીજો કોઈ પદાર્થ જોઈએ તો આંખો થાકી જાય, કંટાળો આવે. પણ કે છે ભગવાનની વિતરાગ પ્રતિમાને જોતા નિરખત તૃપ્તિ ન હોય. વિમલજીન દીઠા લોયણ આજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ. આપની એવી પરમ શાંત રસમાં ડૂબેલી પ્રતિમાને જોઈને મારા બધા કાર્ય સિદ્ધ થઈ ગયા, વાંછિત સિદ્ધિ થઈ ગઈ. અમિય ભરી મૂર્તિ રચી રે ઉપમાન ઘટે કોઈ શાંત સુધારસ ઝીલતી રે નિરખત તૃપ્તિ ન હોય વિમલજીન દીઠા લોયણ આજ મારા સિદ્ધ્યા વાંછિત કાજ વિમલજીન દીઠા લોયણ આજ. આ પ્રમાણે મતભેદ ના 3 પાઠ પણ પૂરા થયા. હવે આ વિષય પૂરો થયો. હવે આવતીકાલે આગલો પાઠ નવો લઈશ.